પાટણના હારીજ રાધનપુર હાઈવે પર આઈટીઆઈ કોલેજ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત। કાર ચાલક રાધનપુરથી પાટણ તરફ જઈ રહ્યો હતો, સામેથી આવતી ટ્રકની ટક્કરથી હિમાચલ પ્રદેશના યુવકનું મોત। હારીજ રાધનપુર હાઈવે પર આવેલ આઈટીઆઈ કોલેજ નજીકમાં રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારના આગળનો ભાગનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો। મૃતક યુવકને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। હિમાચલ પ્રદેશના યુવક અભિષેક કિશોરભાઈ વર્મા છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહે છે, જે સ્વરાજ ટ્રેક્ટર્સ કંપનીમાં ટેરિટરી મેનેજર તરીકે નોકરી કરે છે। પાટણ વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહે છે અને પાટણ, ડીસા, રાધનપુર, દિયોદર સેન્ટરોની જવાબદારી નિભાવતા હોય રાત્રે રાધનપુરથી પાટણ આવતા પોતાની i20 કાર લઈને આવી રહ્યા હતા, ત્યારે હારીજ આઈટીઆઈ કોલેજ નજીક કાળનો કોળિયો બની સામેથી આવી રહેલી ટ્રક નંબર GJ08AV6519 નો ચાલક ગફલતભરી રીતે હંકારી સામેથી ટક્કર લાગતા કારનો આગળનો ભાગ તૂટીને ચકચૂર થઈ ગયો હતો અને કાર ચાલક અભિષેક કિશોર કુમાર વર્માનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટના સ્થળે પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુથી લોકો ભેગા થઈ જતા મૃતકને કારમાંથી બહાર નીકાળી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ટ્રકનો ચાલક રાઠોડ ભગાજી છગનજી ગામ ઇન્દરવા તાલુકો ભાભર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જેની હારીજ પોલીસે તપાસ કરતા ટ્રકનો માલિક પણ પોતે જ હતો, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ।